હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। તો મિત્રો, આજનો અમારો બ્લોગ છે જર્નીનો। તો આજે આપણે જવાના છે સુરત જવાના છે। શું કામ માટે જવાના છે તે તમે આગળ જોતા રહેજો। તો મળીએ આગળ। બસ તો મિત્રો, માતાજીના આશીર્વાદ લઈને હું નીકળી ગયો સુરત જવા માટે। મારું બાઇક લઈને રસ્તા પર સવારના પરમાં હું નીકળી ગયો સ્ટેશન જવા માટે, કારણ કે મારા જવાનું છે સ્ટેશનેથી સુરત અને નજારો જોયેલો સવારના પરમાં। થોડી વાર રહીને હું પહોંચી ગયો સુરતના પાર્કિંગ એરિયામાં। મારી ગાડી પાર્કિંગ કરી દીધી અને પછી હું પહોંચી ગયો મારા પ્લેટફોર્મ પર, જ્યાં મારી ટ્રેન આવવાની હતી। આ છે પ્લેટફોર્મ નંબર 2 અને હું છું અંકલેશ્વર જંકશન પર, કારણ કે હું અંકલેશ્વરમાં રહું છું। ત્યાંથી મારે જવાનું છે સુરત જવા માટે। અને આજનો કંઈ આવો લુક છે મારો, આવી રીતના તૈયાર થયેલા છે। રસ્તામાં જતાં ટ્રેનમાંથી ખૂબ સારા નજારા દેખાતા હતા, જે મેં કેપ્ચર કર્યા હતા। પછી થોડી વાર એમાં અમારી ગાડી સાઈડ પર કરવામાં આવી હતી, કારણ કે આ વંદે ભારતને મારે બાયપાસ કરવાની હતી। જોઈ શકો છો કે વંદે ભારત કેવી દેખાય છે। થોડી વાર રહીને મિત્રો હું પહોંચી ગયો સુરત। જોઈ શકો છો કે ટ્રેનમાં બ્લોગિંગ કેમ નહીં કરી શક્યો, કારણ કે ખૂબ માત્રામાં ત્યાં ગાડી પબ્લિક હતું। ચાલતા હું નીકળતો હતો રિક્ષા પકડવા માટે સ્ટેશનની બહાર। સુરતનું સ્ટેશન કંઈ આવું દેખાય છે। તો મિત્રો, સુરત આવવાનું મારું કારણ છે, ખૂબ મોટું કારણ છે, કારણ કે સુરત શું કરવામાં આવું છું તે તમે વિડીયોમાં આગળ જોતા રહેશો। લોકેશન પર પહોંચીને હું તમને કહું। થોડી વાર રહીને મને મળી ગઈ રિક્ષા, અને રિક્ષાથી ભાઈને કીધું કે મારે જ્યાં જવાનું છે ત્યાં, હવે ભાઈ મને ત્યાં છોડી દેશે। થોડી વાર રહીને હું પહોંચી ગયો મારી લોકેશન પર। આ છે BCI। અહીંયા ગાડી શું કરવા આવું છું? તો મિત્રો, હું અહીંયા ગાડી મારી ટ્રીટમેન્ટ માટે આવું છું, કારણ કે મારા જે સર છે તેમનું ક્લિનિક અહીંયા ગાડી 6થા ફ્લોર પર છે, અને તે મારી ટ્રીટમેન્ટ અહીંયાથી કરે છે। એટલા માટે મારે મેડિકલ ચેકઅપ માટે અહીંયા આવવું પડે। રિપોર્ટ નીકળી ગયો અને હું થોડી વાર રહીને પાછો પહોંચી ગયો આપણા સુરતના રેલવે સ્ટેશન પર। જતી વખતે તો હું નવજીવનમાં ગયો હતો, અને જોઈ શકો છો કે જતી વખતે તો મને સીટ મળી ગઈ। પબ્લિક તો હતું, પણ ફટાફટ ચડી ગયો તો સીટ મળી ગઈ હતી। તો મિત્રો, હાલમાં તો નવું વ્લોગિંગ કરું છું, એટલા માટે વધારે વિડીયો શૂટિંગ કરી શકતો નથી। બસ તો થોડી વાર રહીને હું પહોંચી ગયો મારા પાછા અંકલેશ્વર જંકશન પર। જોઈ શકો છો કેટલું પબ્લિક સુરતથી આવે છે। મિત્રો, કહેવાનું એટલું જ છે કે નવું છું એટલે સપોર્ટ કરતા રહેજો।